આમોદમાં રખડતા કૂતરાઓનો ત્રાસ યથાવત છેલ્લા 1 કલાકમાં 7 વ્યક્તિઓને બચકા ભર્યા। આમોદનગરમાં છેલ્લા 2 દિવસમાં રખડતા કૂતરાઓનો 10 વ્યક્તિઓને બચકા ભરી લોહી લુહાણ કરતા નગરજનો ભયભીત બન્યા હતા। 2 દિવસ પહેલા જ અલગ અલગ વિસ્તારમાં રમી રહેલા 4 માસૂમ બાળકો પર કૂતરાઓએ પોતાના તીક્ષ્ણ દાંત વડે બચકા ભરી બાળકોને ઇજાગ્રસ્ત કર્યા હતા, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકોને આમોદમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી। ત્યારબાદ આજરોજ સવારે ભર બજારમાં માર્કેટ આવેલા લોકો તેમજ લગ્ન પ્રસંગમાં જતા લોકો સહિત 7 વ્યક્તિઓને રખડતા કૂતરાઓએ પોતાના તીક્ષ્ણ દાંત પગમાં ઘુસાડી દેતા ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 2 ઇન્જેક્શન લેવાની ફરજ પડી હતી, જેથી કૂતરાના ત્રાસને લઈને વાલીઓ અને નગરજનો ભયભીત બન્યા હતા। આ ઘટનાઓને પગલે રોષે ભરેલા સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરીએ જઈને ઉગ્ર રજૂઆત કરી હતી, જેના પ્રત્યુત્તરમાં તંત્ર તાત્કાલિક હરકતમાં આવી શ્વાન પકડનાર ટીમ દ્વારા 11 જેટલા રખડતા શ્વાનોને પકડી પાડવામાં આવ્યા હતા। પાલિકાના જણાવ્યા અનુસાર પકડાયેલા શ્વાનોમાંથી હડકવાના લક્ષણો ધરાવતા 2 શ્વાનોને અલગ તારવી દેવામાં આવ્યા હતા। મુખ્ય અધિકારીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે દરબાર રોડ સહિતના વિસ્તારોમાં જાહેરમાં શ્વાનોને ખવડાવતા લોકો સામે હવે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। જો કે તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરવા અને શ્વાન પકડવાની કામગીરી શરૂ કરવા છતાં નગરજનો રખડતા કૂતરાઓથી ડર ઓછો થયો નથી, ત્યારે નગરજનોમાં માંગ ઉઠી છે કે રખડતા કૂતરાઓને પકડી તેમનું રસીકરણ કરવામાં આવે। આજ રોજ રખડતા કૂતરાઓએ 7 લોકોને બચકા ભરી લોહી લુહાણ કર્યા હતા, જેમાં અંગેશ પ્રતાપસિંહ પઢિયાર ઉંમર વર્ષ 46 અનોર, વિકી સહદેવ વસાવા ઉંમર વર્ષ 18 રાણીપુરા, સાગર કનુભાઈ પટેલ ઉંમર વર્ષ 22 તણછા, યુનુસ સિકંદર મલેક ઉંમર વર્ષ 30 પુરસા, સ્વયંભાઈ પ્રવીણ પટેલ ઉંમર વર્ષ 18 આમોદ, રવિના દિનેશ મેડા ઉંમર વર્ષ 4 વેડશા, જયાબેન રાયસિંહ ઠાકોર ઉંમર વર્ષ 60 અણખી। મારું નામ અંકિશભાઈ પઢિયાર, મારે રહેવાનું અનોર। હું આજે આમોદ બજારમાં ખરીદી કરવાની હોય હું આવેલો બજારમાં, ત્યાં ચામડિયા હાઈસ્કૂલની આગળના ગેટ પાસે મેઇન બજારના રોડ પર ઊભેલો હતો। પાછળથી એક કૂતરું આવીને મારા ડાબા પગે બચકું ભરેલું અને 2 દાંત અંદર ઘૂસી ગયેલા। હું અત્યારે આમોદ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે, પાતાપિંડી માટે અને ઇન્જેક્શન માટે હું અહીંયા આવેલો છું। કૂતરું થોડુંક હરખાયેલું જેવું લાગે છે, તો મારી સરકારને અથવા તો નગરપાલિકાને મારી મદદ છે, વિનંતી છે કે આવા પ્રાણીઓ જે માનવજાત માટે હાનિકારક હોય એમને જરા પકડીને પાંજરે પૂરવા અથવા એનો કોઈ નિકાલ કરવો, એ મારી અરજ છે। બીજા કેટલા લોકોને કરેલા છે? બીજા મારી સાથે બીજા 5 જણાને આજે એ જ સમયે એક જ કૂતરું એ જ કરેલું છે, અને આ બીજા એક છઠ્ઠાભાઈ હમણાં એન્ટર થયા છે, એમને પણ લગભગ મારી સાથે બીજા 6 જણ છે। એ 6 જણને કૂતરું કરડવાનો બનાવ આજે જ બનેલો છે, તો તાત્કાલિક ધોરણે કોઈ પગલાં ભરવામાં આવે એની સામે, એ મારી ફરજ છે। 24 કલાકની અંદર નાના બાળકોને આજે શ્વાન કરડવાના બનાવો બન્યા છે, તેને લઈને નગરપાલિકા દ્વારા શું એક્શન લેવામાં આવ્યું છે? આજ રોજ નગરપાલિકાને જેવી જ માહિતી મળી કે કૂતરાઓ નાના ભૂલકાઓને કરડી ખાધા છે, એટલે તાત્કાલિક નગરપાલિકા જે કૂતરા પકડનાર જે ટીમ હતી એને તાત્કાલિક બોલાવીને જે હડકવાના લક્ષણો ધરાવતા 2 કૂતરાઓ તેમજ અન્ય જે 9 કૂતરા એમ કરીને કુલ 11 કૂતરાઓ પકડેલ છે, તેમાં 2 કૂતરાઓને આઈડેન્ટિફાઈ કરીને અલગ રાખેલ છે, બાકીના 9 કૂતરાઓને અમે જંગલમાં દૂરના વિસ્તારમાં છોડી દીધેલ છે। અને બાકીના જે 2 કૂતરાઓ જે છે જે હડકવાના લક્ષણો છે એને અમે આવતીકાલે પશુ ડોક્ટરને બતાવીને એની અમે શું કરવું એના માટે અમે આગળ વિચારણા કરીશું। બીજી બાજુ છે કેટલાક લોકો આ શ્વાનને જે ટોળે બંધ ભેગા કરીને સાહેબ જે કૃત્ય કરી રહ્યા છે તે બાબતે શું કહેશો? અમારા ધ્યાનમાં એવું આવ્યું છે કે આપણે આમોદ શહેરમાં લગભગ 2 થી 3 જગ્યાએ લોકો છે ને કૂતરાઓને દયાથી જ કે ફીડિંગ કરાવે તો ખવડાવે છે, તો એ લોકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે જો હવે અમારા ધ્યાનમાં આવશે અને જો એમને ફીડિંગ કરેલા, એમને જો ભેગા કરીને ખવડાયેલા કૂતરાઓ જો કરડશે તો એમના પર સ્પેશિયલ દંડ નાખવામાં આવશે। અને જે મેસેજ મને આજે મળેલ છે કે જે દરબારી રોડ પર એક ભાઈ જે કૂતરાઓને ખવડાવે છે અને એ કૂતરાઓ જે મોટરસાયકલ અને સ્કૂટરની પાછળ દોડે છે એને અમે કાલે સ્પેશિયલ નગરપાલિકામાં બોલાવીશું, આ પ્રવૃત્તિ બંધ કરે, નહીતર એને સ્પેશિયલ
એના પર દંડની કાર્યવાહી કરીશું. સાહેબ, આગામી સમયની અંદર જે ઠેર ઠેર અત્યારે જે શ્વાનનો આતંક વધ્યો છે તેની વસ્તીમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે સાહેબ, અને આ બાબતને લઈને નગરજનોને તમે શું સંદેશ આપો? એના માટે અમારી આ બાબતમાં કામગીરી ચાલુ જ છે. કૂતરાઓને સ્પેશિયલ ઝોન બનાવી એને પ્રોટેક્શન સાથે રાખવા માટેની અમારી નેક્સ્ટ કાર્યવાહી ચાલુ જ છે. સાહેબ, માની લો કે કોઈ ફળિયાની અંદર સાહેબ આવા કૂતરાઓનો આતંક છે, જે બાબતની અંદર નગરપાલિકા માટે કોઈ હેલ્પલાઇન નંબર કે પછી મેસેજ આપવો હોય તો? એના માટે અમારી હેલ્પલાઇન નંબર ખુલ્લી જ છે. તેમજ જો કોઈ એવું હોય તો સ્પેશિયલ મારો નંબર તેમજ અમારે જે પંડ્યાજી છે નરેશ પંડ્યા એનો નંબર પર ગમે ત્યારે ફોન કરો. અમે આ બાબતમાં કૂતરા પકડનારી ટીમ અમારી 24 કલાક તૈયાર જ છે. અમે એમને કઈ બી આવી તકલીફ હશે તો અમે તાત્કાલિક મદદ માટે દોડી જઈશું.